દિવાળીનો તહેવાર રોશનીનો પર્વ છે ને આજે ઇલેક્ટ્રોનિક રોશનીનો જમાનો છે, પરંતુ અમદાવાદના સરખેજમાં માટીના કોડિયા આજે પણ પોતાનું સ્થાન જાળવી રાખેલ છે। અહીંનો પ્રજાપતિ સમાજ આખું વર્ષ કોડિયા બનાવે છે, જેની માગ દેશ વિદેશમાં છે। જુઓ આ મહેનત અને કળાની વાર્તા। છેલ્લા 20 વર્ષથી માટીકામ સાથે સંકળાયેલા મહેશભાઈ પ્રજાપતિ સરખેજમાં આ વ્યવસાય ચલાવી રહ્યા છે। તેઓ કોડિયામાં 80 થી 100 જેટલી વેરાયટી બનાવે છે, જેમાં ચીની પ્યાલી જેવી અન્ય માટીની વસ્તુઓ પણ સામેલ છે। મહેશભાઈ વર્ષે આશરે 30 લાખ જેટલા કોડિયાનું ઉત્પાદન કરે છે। જો કે તેમનું કહેવું છે કે કોરોનાને કારણે વ્યવસાય ઠપ્પ રહ્યો હતો અને ચાલુ વર્ષે વરસાદમાં પણ નુકસાન વેઠવું પડ્યું હતું। તેમ છતાં દિવાળીના કારણે બજારમાં કોડિયાની સારી માંગ છે। અને અમારો માલ સુરત, રાજકોટ, મુંબઈ, વલસાડ, જલગાંવ, મહારાષ્ટ્ર, ઓલ ઇન્ડિયામાં કોડિયું જાય છે અને અમારે ઘરે બેઠા વેપારી લઈ જાય છે અને સારું એવું પ્રોફિટ મળી રહે છે। સ્વદેશી અપનાવો છે તો લોકોને રોજગાર બી મળી રહે છે અને અમારું કામ બી ચાલવાનું છે। અને જે અત્યારે જે પાણીના દીવડા કાઢ્યા છે એ બંધ કરે તો સારું છે, તો અમારે સ્વદેશી વધારે આગળ વધે। મહેશભાઈના કારખાનામાં 5 થી 7 વ્યક્તિઓ કામ કરે છે, જેમાં મહિલાઓ મોટા પાયે સંકળાયેલી છે। કોડિયા બનાવવાનું કામ ઘણું મહેનત માંગી લે તેવું છે। 20 વર્ષથી આ કામ સાથે સંકળાયેલા મહેશ પરમાર જણાવે છે કે તેઓ દરરોજ 3500 થી 4000 જેટલા કોડિયા બનાવે છે, જેનાથી તેમને દિવસમાં 400 થી 500 ની આવક થાય છે। આ કારીગરોની મહેનત જ આ વ્યવસાયને જીવંત રાખે છે। મહેશભાઈના કોડિયાના આર્ટવર્ક સાથે પણ સંકળાયેલા છે। તેઓ કોડિયામાં મીણ ભરવાનું, પેઇન્ટિંગ કરવાનું, સ્ટોન લગાવવા અને પેકિંગ જેવા કામ જાતે કરે છે। તેમની કલા અને મહેનતના કારણે જ આ કોડિયા દેશ વિદેશમાં પણ રોશની પાથરે છે, જેનાથી તમને ખૂબ આનંદ મળે છે। આ કોડિયા માત્ર રોશની જ નહીં, પણ આપણી સંસ્કૃતિ અને વોકલ ફોર લોકલના સાચા સંદેશને વિદેશ સુધી પહોંચાડે છે। વડાપ્રધાનનું સપનું છે કે લોકલ ફોર વોકલ, એટલે લોકો સ્વદેશી અપનાય। તેવામાં અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાંથી સ્વદેશી અપનાવવા માટે એક પ્રજાપતિ સમાજના એક ભાઈ જે છે કે તે સતત વર્ષોથી મહેનત કરી રહ્યા છે। આજ તેમના સુધી પહોંચ્યા અને તે પહોંચ્યા પછી ખબર પડી કે તે વર્ષોથી લોકોને અંદર જે દિવાળી મનાવે છે તે દીવડાઓનો ઉત્પન્ન કરે છે અને સાથે લાખો કરોડોની સંખ્યામાં તે દીવડાઓ તેના ઘર સુધી સ્વદેશી પહોંચે છે। મહત્વની બાબત એ છે કે ભાઈ જે છે તે વર્ષોથી તમામ લોકોને જે છે તે સ્વરોજગાર આપે છે અને તે બહેનોને મહત્વની બાબત એ છે કે બહેનોને સ્વરોજગાર આપીને તેમના ઘર ચાલવા માટે તે એક પ્રયત્નશીલ બન્યા છે અને તે પ્રધાનમંત્રીજીના જે સપન જે છે તે સ્વીકાર કરી રહ્યા છે અને તેવામાં કહી શકાય તેના સ્વદેશી મંત્રને અપનાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન તુષાર પરમારના સાથે શિવાંશુ સિંહ, TV 13 અમદાવાદ।